જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું આસો માસની વદ પક્ષની ચતુર્થીની વ્રત કથા, પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। देहि सौभाग्यम आरोग्यम देहि में परम सुखम रूपम देहि जयम देहि यशो देहि दृशो जहि। बोलो ચોથ માતાની જય। દર વર્ષે આસો માસની વદ પક્ષની ચોથના દિવસે સૌભાગ્યવતી બહેનો અખંડ સૌભાગ્ય દેનાર વ્રત કરે છે, જેને કરવા ચોથનું વ્રત કહેવાય છે। આજના દિવસે સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે અને ભગવાન શિવ પાર્વતીની પૂજા આરાધના કરે છે, જેથી સંસાર સુખની પ્રાપ્તિ થાય। કરવા ચોથનું વ્રત પતિ પત્નીના પ્રેમના પ્રતીક રૂપે ઉજવવામાં આવે છે। વિવાહિત મહિલાઓનું મહાપર્વ કરવા ચોથ દર વર્ષે આસો વદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે અને સારા સ્વાસ્થ્ય માટે નિર્જળા ઉપવાસ કરે છે। આ સિવાય કુંવારી છોકરીઓ પણ મનપસંદ વર મેળવવા માટે પણ આ વ્રત રાખે છે। આ દિવસે માતા કરવાની પૂજા કરવાની સાથે અને ચંદ્રોદયના સમયે ચંદ્રને અર્ધ્ય અર્પણ કરવાની સાથે પૂજા કરવાનું વિધાન છે। આ વ્રત સામાન્ય રીતે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે સ્થળોએ ધામધૂમથી ઉજવવામાં આવે છે। તો ચાલો જાણીએ ચોથની તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત, ચંદ્રોદયનો સમય અને અન્ય માહિતી। આસો વદ ચોથની તિથિનો પ્રારંભ 9 ઓક્ટોબર રાત્રે 10:54 વાગ્યે। આસો વદ ચોથની તિથિ સમાપ્ત 10 ઓક્ટોબરે સાંજે 7:38 વાગ્યે। કરવા ચોથ પૂજાનું મુહૂર્ત સાંજે 5:16 વાગ્યાથી સાંજે 6:29 વાગ્યા સુધી। કરવા ચોથ 2025ની તારીખ 10 ઓક્ટોબર 2025 ને શુક્રવાર। કરવા ચોથ 2025નો ચંદ્રોદય સમય દ્રીક પંચાંગ અનુસાર 10 ઓક્ટોબરે સાંજે 7:42 વાગ્યે થશે। કરવા ચોથ પર શુભ યોગ। આ વર્ષે કરવા ચોથ પર સિદ્ધિ યોગની સાથે ઘણા શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે। આ દિવસે ચંદ્ર શુક્રની રાશિ વૃષભ રાશિમાં રહેશે। આવી સ્થિતિમાં પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે। સિદ્ધિ યોગ સવારથી લઈને સાંજે 5:41 વાગ્યા સુધી રહેશે। તેની સાથે શિવવાસ યોગનો પણ એક સંયોગ છે, જેના કારણે તમને પૂજાનું બમણું ફળ મળી શકે છે। કરવા ચોથ 2025ની પૂજા વિધિ। કરવા ચોથના દિવસે ઉપવાસ કરનારી મહિલાઓએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ અને સ્નાન વગેરે નિત્યક્રમ પતાવવા જોઈએ। આ પછી સરગીનું સેવન કરવું, જે આ વ્રતની શરૂઆત માનવામાં આવે છે। સરગી પછી દેવી દેવતાઓનું ધ્યાન કરતી વખતે ઉપવાસનો સંકલ્પ લો। કરવા ચોથની મુખ્ય પૂજા સાંજે કરવામાં આવે છે। પૂજા માટે સૌપ્રથમ એક ચોકી ઉપર ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની મૂર્તિ અથવા તો તસવીર સ્થાપિત કરો। પૂજાની શરૂઆત ભગવાન શિવની પૂજાથી કરો। તેમને સફેદ ચંદન, ફૂલ, હાર અને ભોગ અર્પણ કરો। આ પછી માતા પાર્વતીને સિંદૂર, રોલી, કુમકુમ, ચુંદડી અને 16 શણગારની વસ્તુઓ અર્પણ કરો। ભગવાન ગણેશની વિધિવત પૂજા કરો। પછી ઘીનો દીવો પ્રગટાવો, ધૂપ આપો અને કરવા ચોથની કથા વાંચો અથવા તો સાંભળો। આ પછી એક કળશ લો, માટી અથવા પિત્તળનો કોઈ પણ ચાલે। તેમાં ઘઉં, ચોખા, મીઠાઈ અને એક સિક્કો મૂકો। કરવાને ઢાંકણથી બંધ કરો અને તેની ઉપર ઘઉં અથવા તો ચોખા મૂકો। કરવાની ધારમાં કાંસાનો હૂંક મૂકો। હવે આ કરવાની પૂરી ભક્તિ અને શ્રદ્ધાથી પૂજા કરો। પૂજા પૂર્ણ થયા બાદ ચંદ્રને અર્ધ્ય અર્પણ કરો અને ઉપવાસ તોડો। ચંદ્ર અને સૌભાગ્ય પૂજા વિધિ। જ્યારે ચંદ્ર ઉદય થઈ જાય ત્યારે ચંદ્રની પૂજા કરો। ચંદ્રને જળ ચડાવો એટલે અર્ધ્ય આપો। પછી ચંદન, ચોખા, અબીલ, ગુલાલ, ફૂલ અને અન્ય સામગ્રી ચડાવો। ત્યારબાદ પોતાના પતિના પગનો સ્પર્શ કરો, તેમના માથે તિલક લગાવો। પતિની માતા એટલે કે પોતાની સાસુને પોતાનો કરવા ભેટ કરીને આશીર્વાદ લો। સાસુ ન હોય તો પોતાનાથી ઉંમરમાં મોટી અથવા તો માતા સમાન પરિવારની કોઈ પણ અન્ય પરિણીતા મહિલાઓને કરવા ભેટ કરો। ત્યારબાદ પરિવાર સાથે ભોજન કરો। કરવા ચોથની પૂજનની આ સામાન્ય વિધિ છે। પોતપોતાના રીતિ રિવાજો અને ક્ષેત્રો પ્રમાણે પણ પૂજા કરી શકાય છે। સરગીનું સેવન કરવાનો શુભ સમય। કરવા ચોથના દિવસે તે સવારે સ્નાન કરીને પોતાની સાસુના ઘરેથી આવેલી સરગીનું સેવન કરીને કરવા ચોથના વ્રતની શરૂઆત કરો। સરગીનું સેવન કરવાનો શુભ સમય સવારે 4 થી 5 વાગ્યા સુધીનો છે। સરગીમાં શું હોવું જોઈએ? સાસુ સસરાના ઘરેથી આવતી સરગીમાં ફળ, મીઠાઈ, સાડી, મહેંદી, શૃંગારની વસ્તુઓ,
કોઈ પણ ઘરેણાં વગેરે રાખવું શુભ ગણવામાં આવે છે. કરવા ચોથ પર વર્ષો બાદ બનશે આ અદ્ભુત સંયોગ. સિદ્ધિ યોગ અને શિવવાસ યોગનો સંયોગ છે. સિદ્ધિ યોગ અને શિવવાસ યોગ પૂર્ણ 200 વર્ષ પછી કરવા ચોથમાં એક સાથે રચાઈ રહ્યા છે. શું રહેશે કરવા ચોથ પર સિદ્ધિ યોગનું મહત્વ? સિદ્ધિ યોગનો સંયોગ આ દિવસે સાંજે 5:41 વાગ્યા સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિદ્ધિ યોગ કરવા ચોથની તિથિ એટલે કે આસો મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી પર બની રહ્યો છે. કોઈ પણ પ્રયાસમાં સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગ દરમિયાન કરવામાં આવતી પૂજા અને ધ્યાન ખાસ ફળદાયી હોય છે. એવું માનવામાં આવે છે કે કરવા ચોથ પર સિદ્ધિ યોગ દરમિયાન ઉપવાસ અને પૂજા કરવાથી સંપૂર્ણ લાભ મળે છે. કરવા ચોથ પર શિવવાસ યોગનું મહત્વ. આ કરવા ચોથ પર શિવવાસ યોગ પણ બનશે. શિવવાસ એટલે ભગવાન શિવનું નિવાસ સ્થાન. માન્યતાઓ અનુસાર જ્યારે શિવવાસ કૈલાસમાં હોય છે ત્યારે તે સમય પૂજા, રુદ્રાભિષેક અને ઉપવાસ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. શિવવાસ યોગ દરમિયાન પૂજા કરવાથી ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ ઝડપથી પ્રાપ્ત થાય છે. કરવા ચોથ પર આ સંયોજન પરિણીત મહિલાઓને સુખ, શાંતિ અને સૌભાગ્ય લાવશે. આ યોગ દરમિયાન પૂજા કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને અતૂટ બંધન સુનિશ્ચિત થાય છે. કરવા ચોથ વ્રત કથા. એક શાહુકારની પુત્રી કરવા હતી. તેને 7 પુત્રો હતા. બધા ભાઈઓ તેમની બહેન કરવાને ખૂબ પ્રેમ કરતા હતા. એક દિવસ તેમની બહેન તેમના ઘરે આવી અને ઉપવાસ રાખ્યો. સાંજે જ્યારે તેમના ભાઈ કામ પરથી આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમની બહેન પરેશાન હતી. જ્યારે તેમણે બહેન પાસેથી કારણ જાણવા માંગ્યું તો તેણે કહ્યું કે આજે તે પાણી વિના ઉપવાસ કરી રહી છે અને ચંદ્રને જળ ચડાવ્યા વિના પારણા કરી શકતી નથી. ચંદ્ર ઉગ્યો ન હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતી. કરવાના વિચલિત થવાથી બધા ભાઈઓ પરેશાન થઈ ગયા. તેમનાથી ન રહી શકાયું. નાના ભાઈએ ઉકેલ વિચાર્યો અને ઘરથી દૂર પીપળાના ઝાડ પર ચારણીમાં દીવો સંતાડી દીધો, જાણે ચંદ્રોદય થઈ રહ્યો હોય. આ પછી તે કરવા પાસે જાય છે અને કહે છે કે ચંદ્રોદય થઈ ગયો છે. આ સાંભળીને કરવા ખુશ થઈ જાય છે અને તેણે ચંદ્રના રૂપમાં જળ અર્પણ કર્યા પછી તે પારણા કરવા બેસી જાય છે. પહેલો કોળિયો મુખમાં મૂકતા જ તેને છીંક આવે છે. જ્યારે બીજો કોળિયો મૂકે છે તો તેમાં વાળ નીકળે છે. તેણીએ ત્રીજો કોળિયો મોંમાં મૂકતા તેના પતિના મૃત્યુના સમાચાર સાંભળ્યા. આ સાંભળીને તે રડી પડે છે. પછી તેની ભાભી કહે છે કે તેના નાના ભાઈએ ઉપવાસ તોડવા માટે શું કર્યું હતું. આ જાણ્યા પછી કરવા પ્રતિજ્ઞા લે છે કે તે તેના પતિને ફરીથી જીવિત કરાવીને જ રહેશે. તે આખું વર્ષ તેના પતિના મૃતદેહ પાસે રહે છે અને તેના મૃતદેહ પાસે સોયની જેમ ઉગેલું ઘાસ એકઠું કરતી રહે છે. જ્યારે કરવા ચોથનું વ્રત આવે છે ત્યારે તેની બધી ભાભી ઉપવાસ રાખે છે અને તેની પાસે આશીર્વાદ લેવા આવે છે. પછી તે તેની ભાભીને કહે છે કે યમ સૂઈ લે લો, પછી સૂઈ દઈ દો, પણ મને તમારી જેમ સુહાગણ બનાવી દો. તેણી બીજી ભાભીને આ વિનંતી કરવા કહે છે. જ્યારે છઠ્ઠી ભાભી આવે છે ત્યારે તેને તે કહે છે કે સૌથી નાના ભાઈને કારણે તારો ઉપવાસ તૂટી ગયો છે. તેથી તું તેની પત્નીને કહે કે તેની શક્તિથી તારા પતિને જીવિત કરશે. જ્યાં સુધી તેઓ જીવિત ન થાય ત્યાં સુધી તેને છોડતી નહીં. આટલું કહીને તે નીકળી જાય છે. પછી આખરે નાની ભાભી આવે છે. કરવા તેણીને તેના પતિને પુનર્જીવિત કરવા માટે અને તેને સુહાગન બનાવવા માટે પણ કહે છે. નાની ભાભી તેની વાત સાંભળતી નથી. તે વિલંબ કરે છે. કરવા તેને પકડી રાખે છે અને વિનંતી કરતી કહે છે. તેની જીદ અને કઠોર મક્કમતા જોઈને નાની ભાભી કરવાના પતિને જીવિત કરવા સંમત થાય છે. તે તેના હાથની નાની આંગળી ચાટીને અમૃત બહાર કાઢે છે અને તેના પતિના મોંમાં મૂકે છે. તેમના પ્રભાવ હેઠળ તેમના પતિ શ્રી ગણેશનું નામ લઈને ઊભા થાય છે. આવી રીતે કરવાના પતિ જીવિત થઈ જાય છે. આ રીતે માતા પાર્વતીના આશીર્વાદ દરેક ઉપર રહે અને દરેકને કરવા જેવું અખંડ સૌભાગ્ય મળે. કરવા ચોથની બીજી એક વ્રત કથા. એક દિવસ અર્જુન તપસ્યા કરવા માટે નીલગિરી પર્વત ઉપર ગયો. ત્યારે આ બાજુ પાંડવો ઉપર અનેક મુસીબતો આવવા માંડી. આથી દ્રૌપદી દુખી થઈ ગઈ. તેણે કૃષ્ણને આ મુસીબતમાંથી ઉગારવાની વિનંતી કરી. આથી કૃષ્ણએ જણાવ્યું કે એક વખત પાર્વતીએ પણ આવી મુસીબતના નિવારણ માટે ભગવાન શંકરને પૂછ્યું. ત્યારે ભગવાને કરવા ચોથનું વ્રત કરવાનું કહ્યું હતું, જેનાથી તમારી તમામ મુસીબતનું નિવારણ થશે. આ પછી શ્રી કૃષ્ણ ભગવાને એક વાર્તા કહી. પ્રાચીન સમયમાં એક ગુણવાન, બુદ્ધિશાળી અને ધર્મપરાયણ બ્રાહ્મણ રહેતો હતો. તેને 4 પુત્રો અને એક સુંદર ગુણવાન પુત્રી હતી. બ્રાહ્મણે પુત્રો અને પુત્રીના લગ્ન ધામધૂમે કર્યા હતા. પુત્રી પિતાના ઘરે આવી હતી. ભાભીઓ સાથે બહેને કરવા ચોથનું વ્રત રાખ્યું હતું.
રાત્રે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેમણે બહેનને જમવાનું કહ્યું, પણ બહેને કહ્યું કે ચંદ્રના દર્શન કર્યા પછી જ જમશે. આખો દિવસની ભૂખના કારણે બહેનની સ્થિતિ ખરાબ હતી. આથી તેના ભાઈઓને તેના પર દયા આવી. તેઓએ કપટ કરી એક કૃત્રિમ ચંદ્ર બનાવ્યો અને બહેનને તે જોઈ જમવાનું કહ્યું. ભાભીઓએ બહેનને ચંદ્ર અડધી આપવાનું કહ્યું, પરંતુ બહેને આપ્યું હતું. ભાભીઓએ એમ પણ કહ્યું કે આ કૃત્રિમ ચંદ્ર છે, પણ બહેન માની નહીં અને ભોજન કરી લીધું. ભોજન પત્યા પછી તરત જ તેના પતિનું મોત થઈ ગયું. આથી તે વિલાપ કરવા લાગી. આ સમયે ઇન્દ્રાણી પૃથ્વી ઉપર વિચરણ કરવા નીકળ્યા હતા. તેણે આ બહેનને વિલાપ કરતી જોઈ અને દુઃખનું કારણ પૂછ્યું. બહેનની હકીકત જાણ્યા પછી ઇન્દ્રાણી બોલ્યા કે તે ચંદ્રને અડધી આપ્યા વગર ભોજન કર્યું હતું, એટલા માટે તને આ ફળ મળ્યું છે. હવે તું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કર તો તારો પતિ જીવતો થશે. બહેને ફરી વિધિવત વ્રત કર્યું અને તેનો પતિ જીવતો થયો. આ વાત પૂરી કરી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું, તું પણ જો ભક્તિપૂર્વક આ વ્રત કરીશ તો તારા ઉપર આવેલી મુસીબત ટળી જશે. આથી દ્રૌપદીએ પૂરી શ્રદ્ધાથી વ્રત કર્યું અને તેની મુસીબત ટળી ગઈ હતી અને પાંડવો પર આવેલું સંકટ પણ ટળી ગયું હતું. આ વ્રત કરનારનો ચૂડી ચાંદલો અખંડ રહે, વાંજ્યા મેણું ટળે અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય. જય માતાજી, જય માં કરવા, જય શ્રી કૃષ્ણ. મને સાંભળવા માટે ધન્યવાદ.